सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કઠોપનિષદ પ્રથમ અધ્યાય તૃતીય વલ્લી આપણે જોઈ રહ્યા છીએ. આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ ચ ઇન્દ્રિયાણિ હયાનાહુઃ વિષયાંસ્તેષુ ગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ ભોક્ત્યાત્ ભોક્તેત્યાહુર્મનીષિણઃ. બધી રથના બધા જ જે અવયવો છે એનું વર્ણન કર્યું. આ રથના બધા અવયવો છે એનું પણ વર્ણન થયું. અને એટલે રૂપક દ્વારા સમજ્યા કે આ જે રથના અવયવો છે તે બધા મારામાં ક્યાં છે. અને ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીર અને એ શરીરમાં રહેલો જીવ, આ બધા જ એ આ યાત્રા કરવા તૈયાર છે. અને એ યાત્રા એ બુદ્ધિના વિવેક ઉપર આધારિત છે. બુદ્ધિ જો વિવેકી હોય તો એ મોક્ષ શ્રેય પ્રાપ્ત કરાવી શકે. અને એ જ બુદ્ધિ જો અવિવેકવાન હોય તો ભોગમાં ભટકાવી દે અને વારંવાર સંસારની જ પ્રાપ્તિ થાય. એટલે શ્રેય પ્રાપ્તિ કે પ્રેય પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ કે સંસાર પ્રાપ્તિ બે વિરુદ્ધ છે, પણ એ બંનેને પ્રાપ્ત કરાવનાર જે પરિબળ છે તે એક જ છે અને એ છે બુદ્ધિ. વિવેકી બુદ્ધિ છે અને અવિવેકી પણ બુદ્ધિ જ છે. એટલે એ બુદ્ધિ પ્રત્યે બરાબર સતર્કતા પૂર્વક ધ્યાન આપવું જોઈએ અને આપણા પોતાના નિશ્ચય પ્રમાણે આપણી મુસાફરી થઈ શકે એવું જે વાતાવરણ ઊભું કરવાનું હોય એ આપણે આપણી પોતાના વિવેક પૂર્વક થયેલા વ્યવહારથી થાય. એટલે પ્રત્યેક વ્યક્તિની પસંદગી છે. એટલા માટે ભગવાને કહેલું વ્યવસાયાત્મિકા બુદ્ધિ ઇહ એકઃ. હે અર્જુન, આ અધ્યાત્મ ક્ષેત્રમાં જે નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે એ તો એક જ છે. નિશ્ચય કયો કરો છો એના ઉપર આધાર છે. અને એટલે ત્યાં જ કહેલું કે વેદમાં તો અનેક શાખાઓ છે. એ અનેક શાખાઓ વાળા વેદને પસંદ કરવો કે એક જ ધ્યાન વાળા વેદાંતને પસંદ કરવો. જો કામના પૂર્તિ કરવી હોય તો વેદને પસંદ કરવો પડે અને કામનાથી મુક્ત થઈ
અને જો આ આત્મ પ્રાપ્તિ કરવી હોય તો વેદાંતને પસંદ કરવું પડે. એટલે બહુ શાખા અનંતાશ્ચ એવું કહેલું ત્યાં. બહુ શાખાઓ છે, બહુ બધી ઈચ્છાઓ છે, કામનાઓ છે, અને દરેક ઈચ્છાઓ કામનાઓ પૂરી કરવા માટેના ત્યાં સાધનો છે. એટલે આ એટલા માટે ધ્યાન કરવાનું જરૂર છે કે જો કામના પૂર્તિમાં આપણું ધ્યાન જતું રહ્યું, જો કામના પૂર્તિ આપણા માટે અત્યંત મહત્વની બની રહે, તો પછી એવું થાય છે કે લોભ છે એ હંમેશા તાકીને બેઠેલો જ હોય છે. આ બધા જ દુર્ગુણો માત્ર ઓપોર્ચ્યુનિટીની રાહ જોતા હોય, જાણે કે બહારનું જરાક પોલું થાય અને ધક્કો મારીને અંદર આવી જાય, એવા એ બેઠેલા હોય છે. અને એટલે પછી ધર્મમાં કોમ્પ્રોમાઇઝ થાય. ધાર્મિક મૂલ્યો છે એમાં પછી બાંધછોડ કરવા માંડીએ આપણે, નૈતિક મૂલ્યોમાં બાંધછોડ કરવા માંડીએ. એટલે ધાર્મિક અને નૈતિક મૂલ્યોમાં પછી આપણી બાંધછોડ કરવાની પ્રવૃત્તિ ચાલુ થઈ જાય છે. અને પછી આ મન છે ને એ રીઢો ગુનેગાર બની જાય. રીઢા ગુનેગાર એને કહેવાય કે જે એકવાર ગુનો કરે ત્યારે તો એનું મન એને કોસે, એનું મન ના પાડતું હોય, અચકાતો હોય, પણ પછી વારંવાર કરે એ જ વ્યવસાય બની જાય, તો પછી એ ચોરી કરવામાં અને ચોરી કરવા માટે જરૂર પડે તો કોઈક ઘરના માલિકને મારવામાં કે પછી એના કરતા વધારે એ જો વિરોધ કરે તો મારી નાખવામાં એને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. રીઢો ગુનેગાર છે. એવી રીતે આ મન પણ જો કામના પૂર્તિમાં એક વખત પ્રવૃત્ત થઈ ગયું, પછી એ કામનાઓ આપણા ઉપર સવાર થઈ જાય અને એ માથા ઉપર સવાર થયેલી કામનાઓ આપણો પીછો ના છોડે, પછી એને પૂરી કરવી પડે. હવે એ જો ધર્મ માર્ગે પૂરી થઈ શકતી હોય તો ઠીક છે, સારું છે, પણ કેટલીક વખત વ્યવહારમાં એ શક્ય નથી બનતું. ધનનો લોભ હોય, ધન વધારે ભેગું કરવું છે, સરસ મોટો સરસ ધંધો છે, એટલે કઈ ખોટ નથી, પણ ત્યાં લોભ છે. એ લોભ છે એટલે શું થાય? ટેક્સ ચોરી કરવાની. ટેક્સ ચોરી કરી અને પછી કેટલી હદ સુધી એના અનેક રસ્તાઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોકો બતાવતા હોય છે, અને એ અનેક રીતે એ ટેક્સ ચોરી કરવામાં લાગી જાય. ચોરી છે એક જાતની, પણ એમાં પછી એને કોઈ અફસોસ ના થાય. ધર્મમાં, નીતિમાં આપણે બાંધછોડ કરી અને પછી એ બાંધછોડ જ કાયમ માટેનો વ્યવહાર બની જાય. કેમ? કારણ કે ટેક્સ બચાવવો છે, પૈસા બચાવવા છે, જે સરકારમાં જતા રહે કાયદેસર રીતે. એ કાયદેસર રીતે સરકારમાં જતા પૈસા આપણે સરકારને આપવા નથી. એનું કારણ શું? લોભ. એટલે આ એક નથી, પછી ધીમે ધીમે બીજો કોઈ વેપાર હોય તો એમાં વજન ઓછું કરે,
પેકેટ જ હવે તો આવે છે 500 ગ્રામ લખેલું હોય, તમે 500 ગ્રામ લઈને આયા, હવે 450 ગ્રામ છે કે 550 ગ્રામ છે કોને ખબર. અને 500 પેકેટ તૈયાર કરે 25-25 ગ્રામ બચાવે તો પૈસા તો બચે. લોભ છે આ તો. એવી જ રીતે આ દૂધ વાળા વગેરે લોકો એડલ્ટ્રેશન પાણી નાખે, કારણ કે થોડુંક 2 લીટર જે વધારે થાય એ 2 લીટરના 150-200 રૂપિયા જે વધારે મળે તે એટલો ફાયદો. એવી જ રીતે અમુક સારી જગ્યા હોય, પદવી સારી હોય, તો એ જગ્યાએથી લાંચ લેવાનું. આ ફલાણા આ તો શેઠ, કારણ કે ઇન્કમ ટેક્સ વાળા, સેલ્સ ટેક્સ વાળા લોકો જે બધાને ઓળખતા હોય છે ને બધાને જાણતા હોય છે કે આની પાસે બહુ પૈસા છે, એટલે આપણને 25,000 આપે તો એનું કશું ઓછું ના થઈ જાય. 25,000 લેવામાં એની પાસે વાંધો નહીં, એને કઈ થોડું તકલીફ થવાની છે, એટલે આપણે 25,000 લઈ લેવાના. અને 25,000 માંથી 5 લાખ ક્યારે થઈ જાય આપણો ભાવ એ કહેવાય નહીં. એટલે વિચાર કરીએ આપણે કે આ જે અવિવેકી બુદ્ધિ છે એ અવિવેકી બુદ્ધિ આપણને ગમે તેવી ગરતા ખાણમાં નાખી દઈ શકે. માટે એક નાનકડી જો ધર્મ વિરુદ્ધ, નીતિ વિરુદ્ધ કામ થતું હોય ત્યાં રોકી દેવું જોઈએ. આપણા કામ, ક્રોધ, લોભ ઉપર આપણે જ પોતે જ બ્રેક મારવાની હોય, અને બરાબર બ્રેક મારીએ અને ધર્મનો ઉલ્લંઘન ના કરીએ, નીતિનું ઉલ્લંઘન ના કરીએ, માણસાઈનું ઉલ્લંઘન ના કરીએ, કોઈકને નીચોઈને પૈસા આપણે ના લઈ લઈએ, એ બધું જે કઈ છે તે આપણી પોતાની ઉપર જે આપણે કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ એના ઉપર આધાર છે. અને એ કશું પણ કરેલું નિષ્ફળ નથી જતું, એ તો આગળ લઈ જનાર છે. ધર્મ, નીતિ અને પછી આ આધ્યાત્મિક યાત્રા એ બધાને વેગ આપનાર છે. એ તો ધનનો ભલે ખોટ જાય, યશની ભલે ખોટ જાય, પણ એ આધ્યાત્મિક પ્રગતિ કરાવનાર છે. એવું જ્યારે સમજે ત્યારે વ્યક્તિ એ પોતાના જે બુદ્ધિ છે એ બુદ્ધિને ધર્મ માર્ગથી, નીતિ માર્ગથી અને શાસ્ત્ર શ્રવણથી જરા પણ ડગવા ના દે. ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. વ્યવહારિક રીતે જે પણ લોસ હોય, ખોટ હોય તો ચાલશે, એમ જેની કહેવાની હિંમત છે તે જ આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલી શકે. અહીંયા જ કઠોપનિષદ જ આપણને કહેવાનું છે, આજ વલ્લીમાં સુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. આ બ્રહ્મ કેવું છે તો કે છે સુરસ્ય ધારા, એ તો તલવાર ઉપર ચાલવા જેવું છે. દુરત્યયા, ત્યાં પહોંચવું અઘરું છે, કારણ કે આ ષડ રિપુને આપણે દબાવીને આ ધર્મને, નીતિને ઉપર લાવીને અને એની સાથે સાથે શાસ્ત્ર શ્રવણમાં સહેજ પણ કચાશ ના કરીને, કારણ કે આ ધર્મ અને નીતિ બંને તો સહકારી છે, પણ મુખ્ય સાધન કયું છે જ્ઞાન માટેનું? મુખ્ય સાધન છે ગુરુ મુખે તત્વમસ્યાદિ મહાવાક્યોનું શ્રવણ. એટલે શ્રવણ કરો, મનન કરો, નિધિધ્યાસન કરો, એની જરૂર છે. એ જ મુખ્ય સાધન છે જ્ઞાન માટેના. એટલે આ વ્યવહારિક રીતે વિજય મેળવી આપણા પોતાના ઉપર
અને પછી અધ્યાત્મના પગથિયા ઉપર શ્રવણ દ્વારા આપણે પદાર્પણ કરીએ તો પછી ઉપર જવું તો સહેલું છે. કારણ કે અહીંયા કશું પ્રાપ્ત નથી કરવાનું, આ તો સિદ્ધ વસ્તુ છે. અહમ આત્મા એ તો સિદ્ધ વસ્તુ છે. એને પ્રૂવ કરવાની નથી, એને મેળવવાની નથી. છે જે પ્રત્યેક ક્ષણે અનુભવાય છે. એ જ હું છું એવો માત્ર આપણે નિશ્ચય બદલવાનો છે. અને એટલે આ અઘરું નથી, એ તો સ્વરૂપ તો છે જ. શુદ્ધ શાંત સુખ સ્વરૂપ તો આપણું છે જ. એના ઉપર માત્ર અજ્ઞાનનું આવરણ આવી ગયેલું છે, એને દૂર કરીએ એટલે આ તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે. પણ એમાં શરૂઆત ક્યાંથી કરવી પડે? વિવેકથી. અને વિવેકનું પાલન કોણ કરે? બુદ્ધિ. સૌથી મોટો ઓફિસર બુદ્ધિ છે. એટલે સૌથી મોટો ઓફિસર જો શુદ્ધ હોય તો આખું તંત્ર શુદ્ધ હોય. યથા રાજા તથા પ્રજા. રાજા જો નિર્બળ હોય, રાજા જો અશુદ્ધ હોય તો પ્રજામાં નીતિ ધર્મ જોવા મળે નહીં. એટલે રાજા કેવો છે એના ઉપર આધાર છે. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણા દેશમાં કે જે એક અશક્ય વસ્તુ હોય છે, નેશનાલિઝમ, એને માણસ એક કરી શક્યો છે. 60-70-80% જેટલી એને સફળતા લાગે છે. બાકી વિરોધો તો ઘણા છે, પણ છતાંય પ્રવર્તમાન છે, એ ખબર પડે છે. યથા રાજા તથા પ્રજા. અને એટલે આ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું એ કઠિન નથી, કારણ કે ત્યાં પ્રાપ્તિ નથી. આવું બધી ચર્ચા કરી હતી આપણે 5મો મંત્ર જોયેલો ત્યારે. યસ્ત્વ વિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા તસ્યેન્દ્રિયાણ્યવશ્યાની દુષ્ટાસ્વ ઇવ સારથેઃ. યહ તુ અવિજ્ઞાનવાન ભવતી. હવે આ બહુ સરસ છે. અહીંયા શાસ્ત્ર કહે છે કે જે બુદ્ધિ અવિજ્ઞાનવાન છે, અવિવેકી છે, જે બુદ્ધિ કેવી છે? અવિજ્ઞાનવાન, એટલે કે અનઇન્ફોર્મ્ડ. એ જેને કહેવાય તેજસ્વી. જે બુદ્ધિ તેજસ્વી નથી, જે બુદ્ધિ વિચારશીલ નથી. એનો વિચાર કરવાનું પણ ખરેખર તો સામર્થ્ય હોવું જોઈએ. આમ તો વિચાર કરવામાં કોઈ શારીરિક શક્તિ ના જોઈએ, પણ મોટા ભાગના લોકો વિચાર કરવામાં પણ અત્યંત આળસુ હોય છે. પ્રમાદ હોય છે. ત્યાં બીજા 100 વસ્તુઓનો વિચાર કરે, પણ જ્યાં વિચાર કરવાનો છે ત્યાં નથી કરતા. એટલે વિચાર કરવામાં પણ એમને તો જાણે શ્રમ પડે છે. એવો જે અવિજ્ઞાનવાન જે છે તે બુદ્ધિ. હવે અહીંયા બુદ્ધિ અવિજ્ઞાનવાન છે તો આ પ્રાપ્ત બુદ્ધિને થોડું કરવાનું છે, પ્રાપ્ત તો જીવે કરવાનું છે ને. અને એટલે ત્યાં બુદ્ધિનું પ્રાધાન્ય હોવાથી બુદ્ધિથી એ જીવ એટલે કે અહંકારનો ઉલ્લેખ થઈ જાય છે. બુદ્ધિ પ્રધાન છે અને એટલે પ્રધાનને જ ઉલ્લેખ કરવાથી
સમગ્ર સંઘાત છે એનો ઉલ્લેખ થઈ જાય. એટલા માટે અહીંયા કહ્યું કે જેનું બુદ્ધિ અવિજ્ઞાનવાન છે, અવિચારશીલ છે, અને જેનું મન અયુક્ત છે, જેનું મન આ જે આત્મતત્વ છે એની સાથે યુક્ત જોડાયેલું નથી. એનું મન પદાર્થો, ભોગ્ય પદાર્થોમાં જ ભટકે છે. એને હજુ યોગ્ય દિશા મળી નથી, એને હજુ યોગ્ય માર્ગદર્શન મળ્યું નથી. એવું જે મન છે તે એની ઇન્દ્રિયો પણ અવશ્ય હોય છે. હમણાં જ મેં કહ્યું કે જેવો રાજા તેવી પ્રજા, એટલે કે ઇન્દ્રિયાણી એના વશમાં નથી. 5 ઇન્દ્રિયો છે, 5 ઘોડાઓ છે. 5 ઘોડા રથને જોડેલા છે. હવે દિશાઓ જ 4 છે. આમ તો જવા માટેની ઉપર અને નીચે ના ગણીએ તો દિશાઓ 4 છે. આ 5 ઘોડાઓ 5 દિશામાં જાય જો તો રથની ગતિ થઈ શકે નહીં. એ એકબીજાને મારવામાં જ એમનો તો સમય પસાર થઈ જાય, શક્તિ વપરાઈ જાય. એટલે આ ઇન્દ્રિયો, અને ખાસ કરીને 2 ઇન્દ્રિયો બહુ 3 ઇન્દ્રિયો બહુ પાવરફુલ છે. આમ તો 2 જ કે છે શાસ્ત્ર કે છે શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને રસનેન્દ્રિય. 2 બહુ પાવરફુલ છે. કંઈક અવાજ થયો બહાર અને આપણે જોવા ના જવાનું, એના માટે આપણે ભયંકર પ્રયત્ન કરવો પડે. નહીં તો બહાર જોવા જવાય જ. આપણે ભલે ને ત્યાં આગળ કશું લાગતું વળગતું નથી, પણ બહાર ડોક્યું થઈ જ જાય. કારણ કે શું થયું એનું મને અજ્ઞાન ના રહી જવું જોઈએ. એટલે શું થયું એ મને ખબર હોવી જોઈએ, માહિતી હોવી જોઈએ. એટલે ચક્ષુરેન્દ્રિય પાવરફુલ છે, અને બીજી આ સ્વાદેન્દ્રિય છે. બીજી બધી ઇન્દ્રિયો એટલે કે શ્રોત્ર અને ચક્ષુ ખાસ કરીને એનું તો તેજ વય થતા ધીમે ધીમે ઓછું થાય છે. પણ આ સ્વાદેન્દ્રિયોની શક્તિ ઓછી નથી થતી. એવું હોય તો કેટલું સારું કે 60 વર્ષ થયા એટલે હવે તમને બહુ સ્વાદ નહીં આવે, થોડો થોડો આવશે અને બસ ચાલશે, કામ ચાલશે. એના કરતા ઊંધું છે. ભગવાને ખરું એનાથી ઊંધું કર્યું છે. જેમ જેમ દાદા બા ઘરડા થતા જાય તેમ તેમ એમને ખાવાની ઈચ્છા વધતી જાય, સ્વાદનો આકર્ષણ વધતું જાય, સ્વાદેન્દ્રિયની જે માંગણીઓ છે, ડિમાન્ડ્સ છે, એ વધતી જાય. હવે આવું તો સામાન્ય રીતે વ્યવહારમાં જોયું છે. પણ જેની ઇન્દ્રિયોને સંસ્કારિત ના કરી હોય, એટલે કે ઇન્દ્રિયોને પણ આપણે અલમ બુદ્ધિથી સંસ્કારિત કરવી પડે. બસ બહુ થયું એમ કહેવું પડે. એવી જે ઇન્દ્રિયો છે તે જો એના વશમાં ના હોય તો, જેવી રીતે દુષ્ટાશ્વા ઇવ સારથેહે, સારથીના જો અશ્વો એનું કહ્યું ના માનતા હોય તો પછી રથને એ યોગ્ય દિશામાં યોગ્ય ગતિથી સાધ્ય તરફ લઈ જઈ શકે નહીં. એ જ પ્રમાણે અહીંયા પણ થાય. અને આ બધી ચર્ચા આપણે કરી, કારણ કે જે સાધનો જ જો સક્ષમ ના હોય તો કોઈ દિવસ ગતિ યોગ્ય થાય નહીં, યોગ્ય ઝડપ પણ ના થાય, યોગ્ય દિશા પણ ના મળે. અને એટલે સાધનોની શાર્પનેસ,
સાધનોની ક્ષમતા અતિ મહત્વની છે. સાધનોની ક્ષમતા માટે આ વ્યક્તિ પોતે મદદ કરી શકે, એ પોતે કોઈ પ્રયત્ન કરી શકે. ખરેખર પોતાના જ પ્રયત્નથી સાધનો દ્રઢ બને. એમ કહેવાય છે કે વૈરાગ્ય એ અધિકારીનું લક્ષણ છે, બરાબર ને? વિવેક પછી વૈરાગ્ય આવે. વૈરાગ્ય એ અધિકારીનું લક્ષણ છે, પણ ખરેખર નિશ્ચય થયા પછી વૈરાગ્ય જાણે કે ઓટોમેટિક આવે. કારણ કે નિશ્ચય કઈ વસ્તુનો થયો છે? નિશ્ચય એવી વસ્તુનો થયો છે કે જે અત્યંત મૂલ્યવાન છે. નિશ્ચય એવા નિશ્ચય થયેલો છે, એ સાધ્ય કેવું છે? એ આ જન્મ મરણના ફેરા જે અત્યંત કષ્ટદાયક છે એમાંથી ઉગારનાર છે. એટલે એ સુખ અલગ, એ સુખ અત્યંત દુષ્કર છે. પૂર્ણ સ્વતંત્રતા કેવો આનંદ આપી શકે એનું જ્યારે આપણે વર્ણન સાંભળીએ છીએ ત્યારે પછી એ જે ગોલ છે, એ જે ધ્યેય છે, એ ધ્યેય માટેનું આકર્ષણ આપણું વધે. અને ધ્યેય માટેનું આકર્ષણ જેટલું પ્રબળ એટલા સાધનોનો સક્ષમતાથી આપણે ઉપયોગ કરીએ. કારણ કે આપણે ત્યાં પહોંચવું છે. કેવું આપણું અત્યંત અગત્યનું મિશન હોય અને કારમાં જવાનું હોય તો આપણે આગલા દિવસે કારને કેવી વ્યવસ્થિત ગોઠવી દઈએ છીએ. એના બધા 5 ટાયરમાં હવા બરાબર છે કે નહીં, પેટ્રોલ બરાબર છે કે નહીં, પહેલા તો બેટરી આવતી હતી તો બેટરીમાં પાણી છે કે નહીં, વગેરે બધું બરાબર ચકાસીને તૈયાર કરી દઈએ. કારણ કે બીજા દિવસે જે પરીક્ષા આપવા જવાનું છે ત્યાં કોઈ ચૂક ચાલે એમ નથી. એટલે આપણે આપણા સાધનને બરાબર તૈયાર કરી દઈએ છીએ. એ જ પ્રમાણે આ સાધનને આપણે યોગ્ય રીતે તૈયાર કરીએ તો જ સાધ્ય સુધી પહોંચાય એમ છે. જેટલા ઝડપથી દોડીએ એટલા ઝડપથી ત્યાં પહોંચી જવાશે. એટલે કે સમગ્ર જે સક્ષમતા છે એ ક્યાં કેન્દ્રિત છે? હું પર, મારા પર. મારી મન કેવું છે, મારી બુદ્ધિ કેવી છે, નિશ્ચય કર્યો છે કે નહીં, દ્રઢ નિશ્ચય કર્યો છે કે નહીં, એને અનુરૂપ મારું મન છે કે નહીં, એ મન એવું કડક હોવું જોઈએ કે જે ઇન્દ્રિયોને બરાબર ઠેકાણે રાખી શકે. એટલે મન એવું હોય અને પછી શ્રવણ, મનન અને નિધિધ્યાસન એનો પણ પ્રયોગ યોગ્ય પ્રમાણમાં થાય છે કે નહીં, એ બધા જ ઉપર જ્યારે આપણી સતત બહુ ઝીણવટભરી દ્રષ્ટિ હોય તો આ યાત્રા અઘરી નથી. અને આ એક જ જન્મમાં પ્રયત્ન કરવાનો છે. હવે જે 25 વર્ષ ધારો કે બાકી હોય એમાં જ પ્રયત્ન કરવાનો છે. 25 વર્ષ સખત મહેનત કરી લઈએ. 25 વર્ષની જરૂર નથી, 25 સેકન્ડની જરૂર છે આમ તો. પણ છતાંય આપણે આપણા જાતને તૈયાર કરવા માટે બાકીનો હવે બાકી બધું ભૂલી અને એની જ પાછળ જો પ્રયત્ન કરવા માટે તૈયાર થઈ જઈએ તો
સાધ્ય દૂર છે જ નહીં. કારણ કે અહીંયા તો નથી કાળનું અંતર, નથી અ, અ, નથી દિશા એટલે કે જેને કહેવાય દૂર. બીજી બીજી એની કાળની પણ દૂરી નથી અને અંતરની પણ દૂરી નથી. ડિસ્ટન્સ, અંતરની પણ દૂરી નથી. તો દૂરી શેની છે? અજ્ઞાનમાંથી જ્ઞાનમાં એને ફેરવવાની જ એટલી જરૂર છે. અને એના માટે જો આપણે અત્યંત દ્રઢતાથી પ્રયત્ન કરીએ તો અહીં અને અત્યારે જ આપણે મુક્ત થઈ શકીએ એમ છીએ. એટલે અવિજ્ઞાનવાન બુદ્ધિ એ સર્વ અનર્થનું મૂળ છે. બરાબર? બુદ્ધિ કેવી? શાસ્ત્રવિદ હોવી જોઈએ. નિયમો, ડૂઝ, ડોન્ટ્સ એની માહિતી જરૂરી છે. મનને વિવેક દ્વારા નિયંત્રણમાં રાખવા માટે બુદ્ધિ અત્યંત ક્ષમતાવાન હોવી જોઈએ, સામર્થ્યવાન. અને નિયંત્રિત મન ઇન્દ્રિયોને કાબુમાં રાખે. અને ઇન્દ્રિયોના નિયંત્રણ માટે શાસ્ત્રએ શમ, દમ વગેરે કહેલું છે, સાધનો એને કહેલા છે. આમ એકમાત્ર આપણા નિશ્ચયની જરૂર છે કે આ વિષયોમાં સુખ છે જ નહીં. વિષયોમાં સુખ મને દેખાય છે એ મારી રંગીન ચશ્મા પહેરેલી સ્થિતિ છે. શોભનાધ્યાસ છે એવું શાસ્ત્ર કહે છે. શોભન એટલે સુંદરતા, અધ્યાસ એટલે ખોટી સમજ. આ સુંદર છે એવી ખોટી સમજ છે આપણી. આ લગ્ન જીવન એના માટે બધાને આકર્ષણ હોય છે. શોભનાધ્યાસ છે. 70-80% લોકોને તો લગ્ન કરી અને દુઃખી થતા જ જોઈએ છે આપણે. અને છતાંય દરેકને લગ્ન કરવું હોય છે. શોભનાધ્યાસ છે. લગ્ન કરીશ એટલે હું સુખી થઈ જઈશ. આ જે ખોટી સમજ છે, અધ્યાસ છે, એ અધ્યાસનું નિર્મૂળ કરવો પડે એમ છે. હવે આપણે પૂરતી ચર્ચા કરી લીધી છે એટલે માત્ર ભાષ્ય વાંચીએ. યહ તું, તું એટલે વેરેસ. તું એટલે કે અહીંયા ઉપર કહ્યું કે આ બધા જે સાધનો છે તે, એ બધા સાધનોમાં યહ, યહ એટલે કોણ? તો કે છે કે બુદ્ધ્યાખ્ય સારથી. જેને બુદ્ધિ કહી છે એ સારથી. એટલે રથની કલ્પના કરીએ તો એ સારથી, અને શરીરના દ્રષ્ટિકોણથી વિચારીએ તો એ બુદ્ધિ. તો રથની કલ્પનામાં સારથીનો રોલ સૌથી મુખ્ય હોય છે. એવી જ રીતે આ શરીર યાત્રામાં પણ બુદ્ધિનો રોલ અત્યંત મુખ્ય છે, પ્રમુખ છે. એવો જે યહ સારથી બુદ્ધિ અવિજ્ઞાનવાન. અવિજ્ઞાનવાન એટલે કેવી? તો કે છે અનિપુણ. એ નિપુણ નથી, પોતાના કાર્યમાં એ નિપુણ નથી. એને પણ મન ઇન્દ્રિયોના જે ભોગની પ્રવૃત્તિ છે એની સાથે પોતાનું જોડાણ કરી લીધેલું હોય. એટલે કે જે અયોગ્ય કંપની છે એ અયોગ્ય કંપની સાથે પોતે પણ જોડાઈ ગયો હોય. જેમ આપણે કહીએ છીએ કે ભ્રષ્ટાચારી અધિકારી હોય તો એનું આખું ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારથી ભરેલું હોય. એવી રીતે મન ઇન્દ્રિયો એ જે ભોગમાં
આકર્ષિત થઈ અને દોડાદોડ કરે છે, એની સાથે બુદ્ધિએ પણ જાણે કે જોડાણ કરી લીધેલું છે. એટલે બુદ્ધિ એક તટસ્થ ઓફિસર તરીકેનું કામ નથી કરતી. તટસ્થ ઓફિસર હોય એની તો નજર હોય દરેકે દરેક અધિકારી, દરેકે દરેક કર્મચારીના તરફ, કે કોણ કર્મચારીને કેટલો પગાર છે અને એનું જીવનશૈલી કેવી છે. એ વધારાના પૈસા હોય તો ક્યાંથી લાવે છે, એની પાસે કયા કેવા કેવા લોકો વારંવાર આવે છે, એ બધા ઉપર એની નજર હોય. જો વિવેકવાન બુદ્ધિ હોય તો ઇન્દ્રિયો ક્યાં ક્યાં જવા દોડાદોડી કરે છે, આપણને અવશ્ય બનાવે છે. જવું જ પડે, ભોગ કરવો જ પડે, અવશ્ય બનાવી દે છે. તો એવા કયા કયા ભોગ છે કે જ્યાં આ વ્યક્તિ પોતાના ઉપરનું નિયંત્રણ ખોઈ બેસે છે? જેમ કે દારૂ. વ્યક્તિ પોતાના પરનું નિયંત્રણ ખોઈ બેસે છે અને એમ વિચારે છે કે મારે મને જે તકલીફો છે એનું એનું સોલ્યુશન દારૂ છે. ભૂલી જઈએ, થોડી વાર માટે આનંદ આનંદ થઈ જાય અને પછી એને એમ લાગે છે કે આ મદિરા જ મારા દુઃખનો ઉપાય છે. એટલે અન્ય દુઃખ તો એવું ને એવું જ રહે છે અને મદિરાનો જે પરતંત્રતા થાય એનું દુઃખ પાછું એમાં ઉમેરાય છે. એની એને સમજણ નથી પડતી. એટલે કેવો છે? અનિપુણ. પોતાના કાર્યક્ષેત્રનું જેને યોગ્ય ભાન નથી તે. એટલા માટે ગવર્મેન્ટમાં અને ઇવન પ્રાઇવેટમાં પણ બધા જે ઉચ્ચ અધિકારીઓ હોય, દરેક ડિપાર્ટમેન્ટના હેડ, એમની થોડાક વખતે એક સંસ્કાર ટ્રેનિંગ થતી હોય છે. સંસ્કાર એટલે એમને કંઈક એમને બધું યાદ કરાવવાનું કે આ તમારું આ કામ છે, તમારું આ કામ છે, યાદ કરાવવાનું. એવી સંસ્કાર ટ્રેનિંગ થતી હોય છે અને એ જે પણ શુદ્ધ થાય, જેને પણ શુદ્ધ કરી શકાય, એ અશુદ્ધ થવાના સ્વભાવ વાળું હોય. એટલે બુદ્ધિને શુદ્ધ કરો. જરાક 2-3 વર્ષ એને હોસ્ટેલમાં કડક પેલા છે ત્યાં હોસ્ટેલમાં મૂકી દો, સુધરી જાય. બરાબર, સુધરી જાય 3 વર્ષ. અને પછી બીજા 6 જ મહિનામાં હોસ્ટેલના પેલી જે કમ્પલસરી હોય એના બહાર નીકળી જાય. એટલે બહારનું જે દૂષણ હોય એ ત્યાં બેસતા વાર લાગે. એટલે શુદ્ધ કરેલી વસ્તુ ફરીથી અશુદ્ધ થવા પાત્ર છે. પણ જો આંતરિક પ્રયત્નથી શુદ્ધિ થઈ હોય તો ત્યાં શુદ્ધિ લાંબી ટકે છે. પરમેનન્ટ નથી ત્યાં પણ, કારણ કે નિયમ તો ત્યાંય લાગુ પડે છે. ભલા સાધુઓ લપસી પડે છે ધનમાં, સ્ત્રીમાં, યશમાં, કીર્તિ. એટલે ત્યાં પણ શક્ય નથી કાયમ માટેની શુદ્ધિ. તો જે પણ શુદ્ધ કરીએ એ અશુદ્ધ થવાના સ્વભાવ વાળું જ હોય. એટલે એક વખત એને શુદ્ધ કરી અને પછી એ શુદ્ધ જ રહે એના માટે પણ પ્રયત્ન કરવો પડે સતત. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ મારા ઉપર રાજ્ય ના કરી જાય એવું એને સતત પ્રેશર એના ઉપર હોવું જોઈએ.
એટલે અનિપુણ અવિવેકી પ્રવૃત્તૌ નિવૃત્તૌ ચ, પ્રવૃત્તિમાં પણ નિપુણ અને નિવૃત્તિમાં પણ નિપુણ. ક્યાં સુધી જવું અને ક્યારે અટકી જવું. યોગ્ય ડ્રાઈવર જો તમારા સાથે ના હોય તો એ યોગ્ય જગ્યાએ, અમુક સારી જગ્યા છે જ્યાં સારી હોટેલ છે કે સારું રહેવાની જગ્યા છે, ત્યાં તમને રોકી ના દે, આગળ લઈ જાય. અને પછી ગાડી થાકી જાય ને તમે થાકી જાઓ, ત્યારે એવી જગ્યાએ પહોંચ્યા હોય કે જ્યાં ના ખાવાનું મળે કે ત્યાં રહેવાનું મળે, એવો ડ્રાઈવર યોગ્ય નથી. એટલે નિપુણ ડ્રાઈવર જોઈએ. પ્રવૃત્તૌ ચ નિવૃત્તૌ ચ, પ્રવૃત્તિમાં પણ નિપુણતા અને નિવૃત્તિમાં પણ નિપુણતા. હાઉ ફાર, કેટલા સુધી પ્રયત્ન કરવાનો, એ કહેવું જોઈએ કે thus far and no further. એવી શક્તિ એ બુદ્ધિમાં હોવી જોઈએ. પ્રવૃત્તો એટલે કે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિશે પણ અને નિવૃત્તિ વિશે પણ. એટલે કે કર્મ માર્ગમાં જવું હોય તો કર્મ માર્ગમાં ક્યાં સુધીની સુખની કે સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એનું પણ એને જ્ઞાન હોવું જોઈએ. એટલે કે પ્રેય માર્ગની તમે પસંદગી કરો તો પણ ડ્રાઈવર તો નિપુણ હોવો જોઈએ. પ્રેય માર્ગની પસંદગી કરીએ તો પણ ડ્રાઈવર નિપુણ, અને શ્રેય માર્ગની પસંદગી કરીએ, નિવૃત્તિની પસંદગી કરીએ તો પણ ડ્રાઈવર નિપુણ હોવો જોઈએ. કારણ કે કર્મ માર્ગમાં પણ આડેધડ ભોગ નથી કરવાના હોતા ને, ત્યાં પણ ધર્મને, નીતિને ધ્યાનમાં રાખીને પુણ્ય કમાવાય માત્ર, અને પાપથી દૂર રહેવાય એવું પ્રયત્ન કરવો પડે, એવા પ્રવૃત્તિ કરવી પડે. કારણ કે પુણ્યનો સંચય કરવાનો છે તમારે. એમાં વચ્ચે વચ્ચે પાપ થતા જાય તો પછી એ પુણ્ય તમને બહુ શુદ્ધ મળે નહીં. એટલે કર્મ માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય, પણ એ બંનેમાં જે બુદ્ધિ છે એ નિપુણ હોવી જોઈએ. કારણ કે આગળ જ વાત કરી છે કર્મની, અને ત્યાં કહેલું કે જે સ્વર્ગને માં લઈ જનાર છે ત્યાં પણ ધર્મનો હ્રાસ થવો જોઈએ નહીં, અધર્મ ત્યાં ચાલે નહીં. ધર્મમાં જે રીતે કહ્યું છે એ રીતે પ્રવૃત્તિ થવી જોઈએ. નીતિ શાસ્ત્ર જે રીતે કે છે એ રીતે પ્રવૃત્તિ થવી જોઈએ. તો પ્રગતિ થાય, તો સુખની પ્રાપ્તિ થાય. કારણ કે મળદાઓ ઉપર ચાલીને જવાથી સુખ પ્રાપ્ત ના થાય. અશોકની વાર્તા આપણને ખબર છે. કલિંગનું યુદ્ધ કર્યું અને જે લોહીથી ખરડાયેલી એવી રણભૂમિ જોઈ અને એનું હૃદય પરિવર્તન થયું કે આટલા લોકોનું લોહી રેડાઈ ગયું અને હવે હું રાજા બનીશ. એ રાજા બનવું યોગ્ય છે? અને ત્યારે એણે બૌદ્ધ ધર્મ અપનાવેલો. તો એવી રીતે એ અધર્મના માર્ગે, નીતિના માર્ગે કદી સ્વર્ગ પ્રાપ્તિ થવાની નથી. બુદ્ધિને ખબર હોવી જોઈએ. અને નિવૃત્તિમાં પણ ઇન્દ્રિયોને, મનને, મનને કંટ્રોલમાં રાખી અને જે શ્રવણ મનનમાં એને પ્રવૃત્ત કરવાની હોય એ પણ એને ખબર હોવી જોઈએ. એટલે અનિપુણ અવિવેકી પ્રવૃત્તૌ ચ નિવૃત્તૌ ચ ભવતી. યથા ઇતરો રથચર્યાયામ, એમ આ બીજું જે છે તે રથચર્યાયામ, રથની પ્રગતિમાં શું થાય તો કે છે અયુક્તેન,
અયુક્તેન એટલે અપ્રગૃહિતેન, અસમાહિતેન એટલે પોતાના વશમાં નથી એવા મન. અસમાહિત, સમાહિત એટલે એક જગ્યાએ એકત્રિત થયેલું. અસમાહિત એટલે વેરવિખેર. વેરવિખેર અનેક ભોગ પદાર્થો છે, એમાં વેરવિખેર છે. એના પ્રકાર 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પણ પદાર્થો અનંત છે, અને અનંત પદાર્થોમાં જેની બુદ્ધિ વેચાઈ ગયેલી છે, જેનું મન આમથી તેમ દોડા દોડ કરે છે, ભોગ ક્યાં મળશે, ક્યાં મળશે. એવા જેને પોતાના બંગલામાં એર કન્ડિશન રૂમમાં 2-4 નોકર ચાકરોની સેવા મળતી હોય, એવા લોકો પણ ઉનાળામાં શાંતિથી ખાઈ પી અને ઠંડકમાં બેસવાને બદલે જાય છે ક્યાંક, અને ક્યાંક જઈ અને સુખ મળવાની ખાતરી નથી ત્યાં, પણ જે કઈ મળે એને સુખ માની લે છે. એના કરતા તો આપણા ઘરમાં કેટલું સુખ છે. પણ મેં ફલાણો દેશ નથી જોયો, મેં પોલેન્ડ નથી જોયું, મેં સ્વિટ્ઝરલેન્ડ નથી જોયું, મેં જાપાન નથી જોયું, મેં કોરિયા નથી જોયું, અને જાય. મને ખબર છે કે આવું જાય. બહાર અમે ગયા હતા, અને જઈએ પછી ત્યાં તો ત્યાંનું ખાવાનું મળે. હવે એ મને ખાવા મળે કે નહીં કોને ખબર. પોટેટો ચિપ્સ લઈએ તો પણ એ જે ફ્રાઈંગ મીડિયમ હોય તેલ, એ તેલ વેજીટેરિયન છે કે નહીં કોને ખબર. વેજીટેરિયન તેલમાં નોનવેજ નથી તળ્યું આના પહેલા એવી કોને ખબર. ભૂખ્યા જ મરવાનો વારો આવે. એના કરતા તો ઘરમાં સારા માટે સારામાં સારું શાંતિથી ખાઈ પીને બેસી રહ્યો ને. અને હવે તો બહુ જ સગવડ થઈ ગઈ છે. તમારે જે કઈ જોવું હોય તે ટીવી પર દેખાઈ જાય, ચિંતા જ નહીં. પહેલા તો એવું નહોતું દેખાતું. હિમાલય જોવો હોય તો હિમાલય જવું પડે. અને હવે તો ઓમ પર્વત ને કૈલાસ પર્વત ને બધાય પર્વતો તમને ટીવી પર સરસ ધીમે ધીમે એક એક પગલાથી ચાલતા હોય એવી રીતે બતાવે છે. બસ એમાં આનંદ માણી લો. બાકી બહાર તો અગવડ હોય જ. ગમે તેટલી સગવડ ઊભી કરવા પ્રયત્ન કરો તમે, ગમે તેટલા પૈસા ખર્ચો, પણ અગવડ હોય જ. એટલે અસમાહિતેના. પહેલા તો આપણા ગામમાં મળતી હોય એટલી વસ્તુઓમાંથી મારે કંઈક જોઈએ, અને અમુક નથી. પછી તો નજીકના શહેરમાં, અને હવે તો આખી દુનિયામાંથી કોઈ પણ વસ્તુ તમે પેલા આંગળીના ટેરવાથી ફેરવી ફેરવી ફેરવીને જોઈ લો, અને પછી નક્કી કરો મારી પાસે આ નથી ને મારે આ જોઈએ છે. એ ગમે ત્યાંથી તમને લાવી આપે, હે ને. તો હવે તો ભોગના જે ક્ષિતિજ છે એનો વિસ્તાર એટલો બધો થયો છે કે એનામાં કોઈ બ્રેક છે જ નહીં. એવું અસમાહિત મન હોય તે. અસમાહિતેન અપ્રગૃહિતેન અયુક્તેન મનસા. એ કેવું છે તો કે છે પ્રગ્રહ સ્થાનીયેન સદા યુક્તો ભવતિ. પણ પ્રગ્રહ એટલે રેન્જ, એનાથી એ સદા યુક્તો ભવતિ, એ એનાથી સદા જોડાયેલો છે. અને તોય અકુશલસ્ય બુદ્ધિ સારથે હે, જ્યારે બુદ્ધિ સારથી અકુશલ હોય ત્યારે ઇન્દ્રિયાણી, ઇન્દ્રિયો કોણ છે? અશ્વસ્થાનીયાની. એ ઇન્દ્રિયો એટલે અશ્વ છે. એ અવશ્યાની, અવશ્યાની એટલે અવશ્ય નહીં,
વશયાની, જે વશમાં નથી તે, અશક્ય નિવારણાની, જેને નિવારવી, ભોગમાં જતી અટકાવવી અશક્ય છે, એવી ઇન્દ્રિયો છે તે. અને રથની કલ્પમાં એને શું કહેવાય? દુષ્ટાશ્વા, અદાંતાશ્વા. અદાંત એટલે અનટ્રેન્ડ, અદાંત એટલે અનટ્રેન્ડ, એટલે કે એમને કોઈ તાલીમ મળેલી નથી, સંસ્કાર મળેલા નથી. ભૂખ લાગી છે, જે આપો તે બધું જ જોઈએ, જે મેં આ સામે જોઈએ બધું જ જોઈએ, એમાં સિલેક્શન નહીં કે આ મારી પ્રકૃતિને અનુકૂળ છે, આ મારા ધર્મને અનુકૂળ છે, એવું કંઈ જોવાનું ના હોય. એવા જે હોય તે, એને કોઈ અંકુશ ના હોય, એવા જે અશ્વો છે તે. ઈવ ઇતર સારથે હે, ઇતર એટલે બીજા, એટલે પહેલો જે સારથી હતો એ અવિજ્ઞાનવાન હતો, અને એનાથી ઈતર એટલે કે વિજ્ઞાનવાન. બરાબર, એટલે ઈતરનો અર્થ અહીંયા શું થાય? એનાથી જુદો, બીજો. બીજો કોણ છે? પેલો અવિજ્ઞાનવાન હતો, તો હવે બીજો કોણ આવે? વિજ્ઞાનવાન. તો વિજ્ઞાન સારથે હે ભવંતી. એટલા માટે હવે આગળ જોઈએ. યસ્તુ વિજ્ઞાનવાન ભવતી યુક્તેન મનસા સદા, તસ્યેન્દ્રિયાણિ વશ્યાની સદસ્વા ઇવ સારથે હે. હવે આગળ જે કંઈ જોયું એનાથી ઊંધું સમજવાનું છે. આમ તો ખરેખર આગળ જોયું એ જ અગત્યનું છે. જે સદસ્વા છે એને તો બહુ ચિંતા નથી, એ તો માર્ગ ઉપર ચાલતા થઈ ગયા છે. અને માર્ગ ઉપર ચાલવાનું, યોગ્ય માર્ગ ઉપર ચાલવાનું શરૂ કર્યું, એનો અર્થ જ એ કે તમે ધ્યેય સુધી પહોંચી જવાના. ભલે ને લોકોને ડાકોર જતા 4 કલાક થાય અને આપણને 4 દિવસ થાય. 4 દિવસ થાય તોય શું? આપણે ધીમે 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 ચાલીએ, અટકી ના જઈએ, વચ્ચે થાકીને અટકી ના જઈએ, ચાલ્યા કરીએ ચાલ્યા કરીએ ચાલ્યા કરીએ, તો એક દિવસ પહોંચી જ જવાના છીએ, એ નક્કી છે. કોના માટે? વિજ્ઞાનવાન બુદ્ધિ જેની છે તે, નિશ્ચયાત્મિકા બુદ્ધિ જેની છે તેને. જેમ ધ્રુવે નિશ્ચય કર્યો કે મારે તો ભગવાનને મળવું જ છે, અને ભગવાન પાસેથી જ મને આ જે રાજ્ય પદ છે એ મળશે, તો એ વિજ્ઞાનવાન સારથી છે. એટલે કે વિજ્ઞાનવાનને અને ઉંમરને કોઈ લાગતું ઓળખતું નથી. 5 વર્ષનો બાળક પણ અધ્યવસાયાત્મિકા બુદ્ધિ હોય એની. અને અત્યારે તો યુટ્યુબ પર તમને એમના ભરમાર દેખાય છે. 3 વર્ષનું બાળક ને 5 વર્ષનું બાળક ને 7 વર્ષનું બાળક ને એ બધા કથા કરતા થઈ ગયા છે. એટલે કે એમને આ દુનિયાના ભોગો આકર્ષતા નથી એવું નહીં, દુનિયાના ભોગો એમને દેખાય, પણ એ દુનિયાના ભોગો મને જે આધ્યાત્મિક પ્રવૃત્તિ મારે કરવી છે, જે આધ્યાત્મિક શિખર ઉપર મારે આરોહિત થવું છે, એ ત્યાં મને આરોહણ કરવા દેશે નહીં. ભોગમાં તો હું ભટકી જ જઈશ. એટલે એ વ્યક્તિઓ, એમને ગમે તેટલા પ્રલોભનો લોકો આપે છે, તો પણ એ નાના નાના બાળકો સાંભળતા નથી. એ કે છે ના ના, આ ભક્તિમાંથી તો હું ડગીશ નહીં, મારે તો આ જ રસ્તા પર જવું છે. ભોગ નહીં મળે કઈ વાંધો નહીં. તો આ વિજ્ઞાનવાન સાથીની વાત છે. એટલે કે અધ્યવસાયાત્મિકા બુદ્ધિ એવું કહેવાય છે શાસ્ત્રમાં. અને જેને નિશ્ચયાત્મિકા બુદ્ધિ કહીએ, જેને એ વિવેકવાન બુદ્ધિ કહીએ, એ એક જ શબ્દ છે.
યસ્તુ વિજ્ઞાનવાન ભવતી, જે વિજ્ઞાનવાન છે. કેવા છે? કેવો વિજ્ઞાનવાન? બુદ્ધિ કેવી કહેવાય? તો કે છે એ વિજ્ઞાનવાન બુદ્ધિ વાળો સાપેક્ષ રીતે રાગ દ્વેષથી મુક્ત હોય છે. સાપેક્ષ રીતે એનામાં બહુ રાગ દ્વેષ હોતા નથી. એને બહુ મનોકામનાઓ હોતી નથી, અને ત્યાં અજ્ઞાન બહુ કામ લાગે. જેટલા પ્રકારના ભોગોનું તમને જ્ઞાન થાય, એટલા પ્રકારના ભોગો તમારા આકર્ષણનું કેન્દ્ર બને. હવે જ્યારે અમેરિકન ખાવાનું, કોન્ટિનેન્ટલ ખાવાનું, પછી મેક્સિકન ખાવાનું, ઇટાલિયન ખાવાનું, સાઉથ ઇન્ડિયન ખાવાનું, એવું બધું આપણને બહાર દેખાતું જ નહોતું, ત્યારે આપણું મન શેમાં શાંત થઈ જતું હતું? રોજ મળે એ રૂટીન ખાવાનામાં, અને ક્યારેક તહેવારના દિવસે કંઈક મીઠાઈ ફરસાણ જે મળે, ભજીયા ભજીયા, એમાં આપણું મન શાંત થઈ જતું. અને હવે આ એક્સપોઝર, આ એટલું બધું એક્સપોઝર છે કે તમને ગમે તેવી મોટામાં મોટી હોટલમાં પણ જે અનેક વસ્તુઓ મળે છે, ત્યાં પણ અમુક ફલાણું વસ્તુ નથી, એ મારે જોઈએ એવું મન થઈ ગયું છે. એટલે હવે એ જે જેનો અનલિમિટેડ એક્સપાન્શન ઓફ ભોગ, પ્લેઝર્સ, ઇન્દ્રિય પ્લેઝર્સ, એ તમને મળ્યા, એટલે હવે મનને કાબુમાં રાખવું અઘરું છે. ભગવદ્ ગીતામાં ભગવાને શ્લોક કયો છે, રાગ દ્વેષ વિયુક્તેષુ ઇન્દ્રિયાનિન્દ્રિયશ્ચરન વિષયાનિન્દ્રિયશ્ચરન આત્મવશ્યે વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. રાગ દ્વેષથી વિયુક્ત જેનું મન છે તે, અને વિષયોમાં ઇન્દ્રિયો ચરવા નથી જતી એવો આત્મવશ જે છે તે, પોતાના વિષયોનું રાજ ચાલતું નથી અહીંયા, આત્મવશ જે છે તે, આત્મવશ્યૈ વિધેયાત્મા નિશ્ચયાત્મિકા આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. એને પ્રસાદ છે. પ્રસાદ એટલે પ્રસન્નતા, એને જ પ્રસન્નતા છે. બીજા કોઈને પ્રસન્નતા નથી, કારણ કે મન સતત જો દોડ્યા કરે તો એ તમને શાંતિથી બેસવા દેતું નથી. એટલે આપણે આવું ક્યારે બને અને શું કહેવાય? પ્રસાદ જે છે, પ્રસન્નતા, એને શું કહેવાય? એને કહેવાય આત્મકૃપા. યોગ્ય મન હોય, યોગ્ય બુદ્ધિ હોય, યોગ્ય ઇન્દ્રિયો હોય, એવી જો સ્થિતિ મારી હોય તો એને શું કહેવાય? આત્મકૃપા. હું મારા બુદ્ધિને ઠેકાણે રાખી શકું, હું મારા મનને, મારી ઇન્દ્રિયોને જ્યાં જવા જેવું છે ત્યાં જ જવાનું એને ઈચ્છા થાય, એવી જો મારા ઉપર ઈશ્વર કૃપા હોય તો એને શું કહેવાય? આત્મકૃપા. અને આત્મકૃપા હોય એટલે બધી કૃપાઓ આવી જાય છે. આત્મકૃપા એટલે જ નિશ્ચય, દ્રઢ નિશ્ચય. અને અમુક જ દિશામાં જવું છે એવો જો દ્રઢ નિશ્ચય છે, તો એમાં ભગવાન પણ મદદ કરે છે, શાસ્ત્ર પણ મદદ કરે છે, ગુરુ પણ મદદ કરે છે. એટલે ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, બધી ત્રણે ત્રણ કૃપા એને પ્રાપ્ત થઈ જ જાય. પણ સૌથી અગત્યની કઈ છે? આત્મકૃપા. અને આત્મકૃપા એટલે શું? પોતાના મનને, પોતાની ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખી શકે એવો જે સમર્થ સાધક છે, એને આત્મકૃપા છે એવું કહેવાય.
એનું ભાષ્ય આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.